મહેસાણા જિલ્લામાં ચોરીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। સતલાસણા તાલુકામાં આવેલા હિંમતપુરા ગામે રહેતા વ્યાપારી પોતાના પરિવાર સાથે ખેતરમાં ગયા એ દરમિયાન અજાણા તસ્કરો મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના રોકડ મળી કુલ 6.37 લાખના મતાની ચોરી કરી તસ્કરો રફુચક્કર થઈ ગયા છે। સમગ્ર ચોરીની ઘટના અંગે સતલાસણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। બાંગ્લાદેશમાં એક નિર્દોષ હિન્દુ યુવકની નિર્મમ હત્યાની ઘટનાના પડઘા હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે। અમાનવીય ઘટનાના વિરોધમાં આજે મહેસાણા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું છે। કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનો માહોલ સર્જાયો હતો। મહેસાણા ખાણ ખનીજ વિભાગને મળેલી ટેલિફોનિક ફરિયાદના આધારે ખેરાલુ તાલુકાના દેદાસણ ગામની સીમમાંથી પસાર થતી સાબરમતી નદીપટમાં રેડ કરવામાં આવી હતી। રેડમાં નદીપટમાં ગેરકાયદેસર ચાલતું સાદી રેતીનું ખનન કૌભાંડ ઝડપાયું છે। ટીમ દ્વારા સ્થળ પરથી 2 ટ્રેક્ટર, એક ડમ્પર, એક લોડર મશીન મળી કુલ ₹53 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। રેતી ખનનવાળી જગ્યાની માપણી સહિત નકશો તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરી છે। વિસનગરમાં વોલેન્ટરી બ્લડ બેંકના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન કરાયું છે। પૂજ્ય દીપાલી દીદીના મુખારવિંદે યોજાનારી આ કથા 28 ડિસેમ્બરથી શરૂ થઈ 3 જાન્યુઆરીએ સંપન્ન થશે। આ ધાર્મિક કાર્યક્રમ વિસનગરના કડા રોડ પર આવેલા ઉમિયા ગાર્ડન પાર્ટી પ્લોટ ખાતે યોજાશે। ઉત્તર ગુજરાતમાં મંગળવારે રાત્રિનું તાપમાન અંદાજે 15 ડિગ્રી અને દિવસનું તાપમાન 32 ડિગ્રી આસપાસ નોંધાયું છે। દિવસ રાતના તાપમાન આશરે 17 ડિગ્રીનું મોટું અંતર રહેતા રાત્રિ દરમિયાન ઠંડક અને બપોરે ગરમીનો અનુભવ થતાં બેવડી ઋતુ અનુભવાય છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસમાં તાપમાનમાં 3-1 ડિગ્રી ઘટતા ઠંડી 12 ડિગ્રીની આસપાસ પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગના લાંબા ગાળાના અનુમાન મુજબ ઠંડીનો આ રાઉન્ડ 15 જાન્યુઆરી સુધી ચાલુ રહી શકશે।